જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો છે। પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તો ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું છે। 2 દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ રોપવે બંધ કરવામાં આવી। પવન સામાન્ય થતા રોપવે સેવા ફરી શરૂ થશે। સુરતના અલથાણમાં ચોંકાવનારી ઘટના બની છે। 2 યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે। લટકેલી હાલતમાં બંને યુવતીની લાશ મળી હતી અને બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ છે। 2 યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે અને ઝાડી ઝાંખરામાંથી બંને યુવતીની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે। બંનેના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને મોતનું સાચું કારણ પીએમ બાદ જાણી શકાશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, 2 યુવતીઓના મોત શંકાસ્પદ રીતે આ મૃતદેહ મળી આવ્યા છે। બિલકુલ સંજય, સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે। મહાવીર કોલેજની પાસે આવેલી જાડી ઝાંખરામાંથી 2 યુવતીઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવ્યાની વિગત પોલીસને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાસ કરી આ બંને લાશોનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે। 20 થી 22 વર્ષની આ બંને યુવતીઓ પિતરાઈ બહેનો હોવાની વિગતો સામે આવી રહી છે। સૌથી મહત્વનો સવાલ ઉભો થયો છે કે આ બંને યુવતીઓ શાના માટે આપઘાત કર્યો અથવા તો જે પ્રકારે તેમના મૃતદેહ મળ્યા છે તેમના શરીર પર ઈજાના નિશાનને લઈને ઘણી બધી શંકાઓ ઉભી થઈ રહી છે, જેને લઈને હવે પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ મોતનું સામે આવશે। પણ હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સંધ્યા, જી આપનો આભાર। વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખુલી। બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમે બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે। તાંદલજામાં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડિંગમાં બેસીને અભ્યાસ કરે છે। શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે એક ભાગને બેરિકેડિંગ કરી અને બંધ કરાયો છે, જ્યારે કે બીજા ભાગમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। શાળાની સ્થિતિ જોઈને બાળકો પણ અભ્યાસ માટે આવતા ડરી રહ્યા છે અને આ બાબતે કોંગ્રેસે પણ કોર્પોરેશન સામે આક્ષેપ કર્યા છે। પેલી બાજુનો ભાગ અમારે તૂટવા જેવો થઈ છે, તિરાડો પડી ગઈ છે, અમને બીક લાગે છે પેલી બાજુ ભણવાથી। હો શકે તેથી જલ્દી રિપેર સ્કૂલ કરી આપો, એ તો નજીકની નજીક સ્કૂલ અમને આપી દો। અમને ખૂબ જ બીક લાગે છે। અમારા ક્લાસમાં 53 થી 52 જેટલા સ્ટુડન્ટ છે। આ કોર્પોરેશનનું તંત્ર આ બિલ્ડિંગને રિનોવેટ કરવાની હતી, રિનોવેશન નથી કરતું। આ બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું સર્વ શિક્ષા અભિયાનમાં ગયા વર્ષે બજેટમાં મંજૂર થયું હતું, એ પણ એ ફાઇલ પર દબાઈ દેવામાં આવી છે અને એ પણ કામ શરૂ કરવામાં આવતું નથી। કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓએ તાંદલજામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું। કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે। કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે તે કામ શિક્ષણ સમિતિનું છે। બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરિકેડિંગ કરી અને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યાનો આચાર્યએ બચાવ કર્યો। એટલે સ્ટ્રક્ચર સેફ્ટી ચેક કરાવવા માટે અમે કીધું છે અને એ ચેક કરાવીને પછી જે કંઈ રિપોર્ટ આવે એના પ્રમાણે કાર્યવાહી કરીશું। વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા મારે થોડી કરવાની છે। હા, તો પણ એ મારે વ્યવસ્થા કરવાની નથી ને। તકેદારી સાથે કામ થઈ રહ્યું છે। બાળકનું ભણતર ના બગડે એટલા માટે વાલીઓની સંમતિ લઈને, વાલીઓની લેખિતમાં સંમતિ, વાલીઓને પણ જાણ કરીને બધું કરી અને વ્યવસ્થિત રીતે અહીંયા જે અત્યારે કામ ચાલ્યું અને અમારું બીજી જગ્યાએ વૈકલ્પિક શોધવા માટે હજી પણ 24 કલાકની મહેનત કરી રહ્યા છે। વીએમસીએ 20 દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની 20 જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો, જો કે હજુ પણ બાળકોને જીવના જોખમે જર્જરિત ઇમારતોમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે। કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની વચ્ચે સંકલનનો અભાવ છે અને જેના કારણે ગરીબ બાળકો ભયના ઉથાર હેઠળ શિક્ષણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે। હરણી લેક ઝોન દુર્ઘટનામાં 14 નિર્દોષોનો ભોગ લેવા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે
તેઓ પણ હજી સુધી ગંભીરતા નથી દાખવતા અને માત્ર નોટિસો આપીને જે છે હાથ અદ્ધર કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો હરની દુર્ઘટના ઘટ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે, જર્જરિત શાળાઓ છે, તેમને નોટિસ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શાળાની ઇમારતોનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપી હતી। પરંતુ આજે નોટિસ આપ્યાને લગભગ 23 દિવસ થઈ ગયા, તેમ છતાં હજી આ તાંદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ જે પ્રાથમિક શાળા છે તે કાર્યરત છે અને આ શાળાની સ્થિતિ કેવા પ્રકારની છે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો। વડોદરા શહેરમાં આ જ પ્રકારની અનેક શાળાઓ આવેલી છે કે જેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી અને પાલિકાના જે સત્તાધીશો છે તેમને હાથ અદ્ધર કરી દીધા। જો પાલિકા ઈચ્છે તો આજે ઇમારતો છે તેને રિપેરિંગ કામ એટલે કે સમારકામ કરાવી શકતું હતું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓને બાળકોના ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય તેમ લાગી રહ્યું છે। જો બાળકોના ભવિષ્યની ચિંતા હોત તો આજે શાળાઓ છે તે બંધ કરવા માટેની નોટિસ જે છે તે આપવાની નોબત ના આવત। ત્યારે આ વધારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું બોર્ડ છે તેની બિલકુલ ઉપર જ જે છત છે તેના પોપડા જે છે તે નીકળી ગયા છે, સળિયા જે છે તે બહાર આવી ગયા છે। ત્યારે અહીંયા જે ભણતા બાળકો છે તેઓ જોખમી રીતે અભ્યાસ કરતા હોય તેવું આના પરથી ફલિત થાય છે। અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બાળકો સાથે પણ વાત કરી ત્યારે બાળકો જે છે તેઓ પોતે કહી રહ્યા છે મદદ માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સામે હાથ લંબાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે ભણવું છે, અમારા ભવિષ્ય સાથે ખેલવાડ ન કરો, અમારી જે આ શાળા છે તેનું સમારકામ કરાવી આપો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આ બાળકોનો જે અવાજ છે, બાળકોની ગુહાર છે તે સંભળાતી હોય તેમ લાગતું નથી।